સંજેલી તાલુકાના કરંબા ગામેથી સ્થાનિક પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી 1.25 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ પ્રકરણમાં ફોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરફેર કરતા તત્વો સામે હવે પોલીસે એક્શન પ્લાન બનાવી બોર્ડર ઉપર સઘન ચેકિંગ બનાવી છે। સાથે સીસીટીવી કેમેરા મારફતે સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। તે સમયે સંજેલી તાલુકાના કરંબા ગામેથી એક ફોર વ્હીલર ગાડી અમદાવાદ પાસિંગની આવતા સ્થાનિક પોલીસે તેને રોકી તે ગાડીની તલાશી લીધી હતી। આ દરમિયાન ગાડીનો ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો। સ્થાનિક પોલીસે આ પ્રકરણમાં 1,17,850 રૂપિયાના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂ તેમજ 3 લાખ ઉપરાંતની ગાડી મળી કુલ 4.25 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। સાથે જ ઉપરોક્ત બનાવમાં વિદેશી દારૂ લાવનાર ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના વિજય ખુમાન ડામોર સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે।